ટ્રાન્સફોર્મિઝમો અને ટ્રોકા ડી પાર્ટીડો, આ બે શબ્દ તમને સમજાયા નહીં હોય, પણ એ ભારતના આજના રાજકારણની સ્થિતિ સાથે એકદમ બંધ બેસે છે. આ બંને શબ્દોનો અર્થ પક્ષ પલટાની જે વાત અત્યારે ચાલી રહી છે, સિઝન ચાલી રહી છે, વિપક્ષો ને કોંગ્રેસ જે રીતે તૂટી રહ્યા છે અને ભાજપ કે એનડીએમાં જોડાઈ રહ્યા છે, એવી વાત આપણે અગાઉના એક એપિસોડમાં વિદેશોમાં પણ આવું થઈ રહ્યું છે એના પર વાત કરી હતી. પણ એમાં બે શબ્દો છે. ઇટાલીમાં ટ્રાન્સફોર્મિઝમો એવો શબ્દ વપરાય છે અને બ્રાઝિલમાં ટ્રોકા ડી પાર્ટીડો એવો શબ્દ વપરાય છે. આ બંને શબ્દોને સમજવાની જરૂર છે. ટ્રાન્સફોર્મિઝમો શબ્દ એ રાજકીય વિજ્ઞાનનો એક બહુ પ્રખ્યાત શબ્દ છે, જેની શરૂઆત 19મી સદીના ઇટાલીના રાજકારણથી થઈ હતી. તમને સામાન્ય ભાષામાં કહીએ તો સત્તા ટકાવી રાખવા માટે વિચારધારાને બાજુ પર મૂકી અને કટ્ટર વિરોધીઓ સાથે હાથ મિલાવી લેવા, પક્ષો તળવા કે ગઠબંધન બદલતા રહેવું, એનું નામ ટ્રાન્સફોર્મિઝમો. આ સીધી સાદી ભાષા. અને શબ્દ ક્યાંથી આવ્યો એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 1880ના દાયકામાં ઇટાલીના વડાપ્રધાન હતા અગોસ્ટીનો ડેપ્રેટિસ. એમણે આ ધંધો શરૂ કરેલો. તેમણે સંસદમાં પોતાની સરકાર બચાવવા માટે એક સૂત્ર આપ્યું કે જો કોઈ વિરોધી નેતા આપણી વિચારધારાને સ્વીકારીને આપણી સાથે આવવા માંગતો હોય તો આપણે તેમને કેમ ન બદલી શકીએ, એટલે કે ટ્રાન્સફોર્મ કેમ ન કરી શકીએ. એમાંથી આ શબ્દ આવ્યો. વિપક્ષી નેતાઓને હોદ્દા કે સત્તાની લાલચ, પોતાની તરફ એ લાલચ આપીને ખેંચવા, અને આ આખી પ્રક્રિયાનું નામ થયું ટ્રાન્સફોર્મિઝમો. આ રાજનીતિના મુખ્ય લક્ષણો કઈ રીતે, તો કે કોઈ ચોક્કસ વૈચારિક વફાદારી આમાં આવતી નથી. નેતાઓ કે પક્ષો દેશહિત કે કોઈ ચોક્કસ વિચારધારા માટે નહીં, પણ માત્ર ને માત્ર સત્તામાં ભાગીદારી મેળવવા માટે ભેગા થાય છે. અને સત્તાધારી કેન્દ્ર જે પક્ષ હોય એટલો મજબૂત બની જાય છે કે તે ડાબેરી અને જમણેરી બંને બાજુના વિરોધી નેતાઓને તોડી પોતાનામાં ભેળવી દે છે, એટલે વિપક્ષ બચે જ નહીં. ભારતમાં પણ ભાજપનું સૂત્ર પહેલા કોંગ્રેસ મુક્ત ભારતની વાત હતી, હવે વિપક્ષ મુક્ત ભારત સુધી એ સૂત્ર પહોંચ્યું છે. અને આ પ્રક્રિયા સરકારો તો બની જાય પણ એ લાંબો સમય ટકતી નથી, કારણ કે સ્વાદ પૂરો થાય એટલે નેતાઓ ફરી નવો પક્ષ પકડી લે છે. અને આપણી પાસે આવા ઘણા દાખલા છે. એમાંનું એક નામ છે રામવિલાસ પાસવાન, અથવા તો એક કેન્દ્રીય મંત્રી છે, એનું નામ પણ તમે લઈ શકો. હવે ભારતીય રાજકારણના સંદર્ભમાં આપણે આને જોડીએ તો કટ્ટર વિરોધી પક્ષો રાતોરાત ભેગા મળી ગઠબંધન સરકાર બનાવી લે છે, જેમ કે મહારાષ્ટ્રમાં બન્યું અને બિહારમાં પણ ભૂતકાળમાં આપણને જોવા મળ્યું. એટલે આ તોડજોડની રાજનીતિ કે પક્ષ પલટો, એનું નામ છે ટ્રાન્સફોર્મિઝમો. હવે પોર્ટુગીઝ ભાષાનો એક શબ્દ ટ્રોકા ડી પાર્ટીડો, એટલે કે પક્ષ બદલવો, પક્ષ પલટો કરવો. ખાસ કરીને બ્રાઝિલના રાજકારણના સંદર્ભે આ શબ્દ વૈશ્વિક સ્તરે બહુ જાણીતો છે. આપણે અગાઉ બ્રાઝિલના બિગ સેન્ટર, અગાઉના એપિસોડમાં જે વાત કરી તોડજોડના રાજકારણની, એની સંદર્ભે જ આ શબ્દ ફિટ બેસે છે. ભારતીય રાજકારણમાં સરખાવીએ તો બ્રાઝિલિયન સંસ્કરણનો આયારામ ગયારામ કે પક્ષ પલટો છે. બ્રાઝિલના રાજકારણમાં આ શબ્દ એટલે ચર્ચામાં રહ્યો કે બ્રાઝિલમાં બહુપક્ષીય વ્યવસ્થા છે. 30થી વધુ રાજકીય પક્ષો પ્રતિનિધિત્વ સંસદમાં ધરાવે છે, એટલે ત્યાં આ પક્ષ પલટો બહુ સામાન્ય છે. ચૂંટાયા પછી સાંસદો પોતાના અંગત સ્વાર્થ, ભ્રષ્ટાચાર કેસમાંથી બચવા, જેમ ભારતમાં થાય છે, અથવા મંત્રી પદ મેળવવા, જેમ ભારતમાં બની રહ્યું છે, એમ પક્ષ એની માટે બદલી નાખે. અને 4 વર્ષની એક ટર્મ હોય, દરમિયાન એક સાંસદ 3 થી 4 વખત પક્ષ બદલે, વાત ત્યાં સામાન્ય ગણાય છે સાહેબ. એટલે ભારત તો હજી બહુ પાછળ છે. અને આ પ્રક્રિયાને રોકવા માટે બ્રાઝિલે શું ઉપાય કર્યો, તો એને એક કાયદો બનાવ્યો, જાનેલા પ્રેટાડિરિયા.
જાનેલા પાર્ટીડેરિયા. એટલે બ્રાઝિલમાં જે આડેધડ પક્ષ પલટાથી સરકારો અસ્થિર બનતી, એટલે સુપ્રીમ કોર્ટે ત્યાંની અને ચૂંટણી પંચે કાયદો બનાવ્યો કે જો કોઈ સાંસદ પક્ષ બદલશે તો તેનું સભ્યપદ આપોઆપ રદ થઈ જશે. ભારતમાં પણ પક્ષ પલટા વિરોધી કાયદો છે. એટલે ત્યાંના રાજકારણીઓ, આપણા રાજકારણીઓ આ પક્ષ પલટાના કાયદોનો જેમ છટકબારી ગોતી લીધી છે, એમ બ્રાઝિલમાં પણ એમણે એક છટકબારી ગોતી લીધી છે, પાર્ટી વિન્ડો જેને કહેવાય, કે જેનેલા પાર્ટીડેરિયા. ચૂંટણીના બરાબર 7 મહિના પહેલા સરકાર સંસદમાં 30 દિવસની એક વિન્ડો આપે, કાનૂની બારી ખોલે, અને આ 30 દિવસ દરમિયાન દેશના કોઈ પણ સાંસદ કે ધારાસભ્યને પક્ષ બદલવાની સત્તાવાર છૂટ, સાંભળજો સાહેબ, અને તેમનું પદ રદ થતું નથી પક્ષ પલટો કરવા છતાં. અને આ 30 દિવસ દરમિયાન બ્રાઝિલમાં સેંકડો નેતાઓ સામૂહિક રીતે ટ્રોકા ડી પાર્ટીડો એટલે કે પક્ષ પલટો કરે છે, અને બ્રાઝિલનું મીડિયા એને નેતાઓનું પક્ષ બદલું બજાર કહે છે આ 30 દિવસના. ટૂંકમાં ભારતમાં પક્ષ પલટો કે ઘર વાપસી એવા શબ્દો વપરાય છે, પણ બ્રાઝિલમાં ટ્રોકા ડી પાર્ટીડો એવો શબ્દ છે. એટલે આ બે શબ્દો અદ્ભુત છે. અને રાજકારણના જે પક્ષ પલટાઓ છે, ઇટાલીમાં એક શબ્દ છે ટ્રાન્સફોર્મિઝમો, અને બ્રાઝિલમાં છે ટ્રોકા ડી પાર્ટીડો. એટલે ભારતમાં જે થાય છે એવું દુનિયામાં પણ થાય છે, પણ આ બે શબ્દો બહુ મજાના છે. આભાર.